હાય માયસેલ્ફ નૈનેશ કેવત અને તમે હમણાં જોતા છો ચેપ્ટર 3 ફેલ ટુ પાસ સિરીઝનું. એટલે જે લોકો મેથ્સમાં પહેલા કોઈક વાર ફેલ થયા હોય અને પછી બોર્ડ એક્ઝામમાં પાસ થવા માંગતા હોય તો એને કેટલી વસ્તુ કરવાની ચેપ્ટર 2 કરવાનું છે જે આપણે પહેલા મૂકી દીધેલું છે. ચેપ્ટર 3 હમણાં ચાલ્યા કરે. ચેપ્ટર 9, 10, 12, 13, 14 એના વિડીયો બી આના પછી ધીમે ધીમે આવશે. ઓકે, તો આપણે હમણાં ચેપ્ટર 3 સ્ટાર્ટ કરીએ. ચેપ્ટર 3 માં બી ખાલી 9 ક્વેશ્ચન કરવાના છે. એક્સરસાઇઝ 3.2 ના આ 4 સવાલ, 3.3 ના આ 4 સવાલ અને એક એક્ઝામ્પલ. બસ આટલી વસ્તુ કરવાની છે. એમાંથી તમને એક કાં તો બે સવાલ આવવાનો ચાન્સ છે અને 3 માર્કના એક ક્યાં તો બે સવાલ. તો એક્સરસાઇઝ 3.2 સ્ટાર્ટ કરીએ આપણે. 3.2 ક્વેશ્ચન 1 એનો પહેલો જોઈ લો. ઓકે, સવાલ અહીં મેં લખ્યો છે મેથડ આઈડિયા છે સબસ્ટિટ્યુશન મેથડ. ગુજરાતીમાં આઈડિયા નામ છે એનું. જોઈ લો, બે ઇક્વેશન આપેલો હોય કોઈ બી અને સબસ્ટિટ્યુટ વેલ્યુ આમાં છે ને સબસ્ટિટ્યુટ કરવાની હોય. સબસ્ટિટ્યુટ એટલે મૂકવાની. તમારે આના પરથી વેલ્યુ બનાવીને આમાં મૂકવાની કાં તો આના પરથી વેલ્યુ બનાવીને આમાં મૂકવાની. જો આ સવાલ છે ને અલગ અલગ 4 મેથડ છે. અલગ અલગ 4 રીતે એકચ્યુઅલી મેથડ આ જ છે. જો આ મેથડ લખેલી હોય તો આ જ કરવાની. તમે આ મેથડ લખીને પૂછો આ મેથડ હોય તો તમે બીજી જ કોઈ મેથડથી સોલ્વ કરે ને તો એ રોંગ આવે. હા ને, રોંગ એટલે ખાલી તમને ફાઇનલ આન્સરના માર્ક્સ મળે જો સાચો હોય તો, બાકી માર્ક્સ નહીં મળે. એટલે જો એક્ઝામમાં તમને આ મેથડનું નામ લખેલું હોય ને પેપરમાં તો આ જ કરવાની. આમાં આપણે શું કરવું, આપણે છે ને આના પરથી x ની વેલ્યુ બનાવશું ને આમાં મૂકશું. મેં તમને બતાવું. x ઇઝ ઇક્વલ ટુ 4. x ની વેલ્યુ બનાવવાની છે તો x આ બાજુ એકલો રહેવો જોઈએ. તો x સાથે આ જે બી હતું ને -y તેને આપણે બીજી સાઈડ લઈ લેવું +y. આ ખબર પડી કેમ કર્યું આવું? x ની વેલ્યુ બનાવવા સારું. હા ને, નોર્મલી કોઈક વાર સમજાવી દે મેં. નોર્મલી કોઈક વાર આવી રીતે હોય બધા કે કયા નામ લખું મેં. જો આ 3 છોકરા છે, છોકરા કે છોકરીના નામ ખબર નહીં આવે. 3 જણા છે આયરુઆ. તમારે આમાંથી કોઈ એકની વેલ્યુ ફાઇન્ડ કરવી હોય તો આને કેટલું આવડતું છે, આને મેથ્સ કેટલું આવડતું છે, આને મેથ્સ કેટલું આવડતું છે. જો આને મેથ્સ કેટલું આવડતું છે ફાઇન્ડ કરવું હોય ને તમારે તો તમારે છે ને આને એકલો બેહાડવા પડે ને. આને એકલો કરવા પડે. આ ભલે પછી ભલે ને હાથે હોય તો આને કાઢી નાખવાના, આને એકલો કરવાનો તો જ તો ખબર પડે કે આની વેલ્યુ શું છે. અહીં બી આપણે એવું જ કરતા છે. એક્સ ની વેલ્યુ ફાઇન્ડ કરવા સારું આપણે એક્સ ને એકલો કરવાનો. એટલે એક્સ ના આજુબાજુ જે બી વસ્તુ હોય ને એને આપણે સાઈડ પર મૂકી દેવાનું. હા ને, એટલે આપણે જો રીતુની વેલ્યુ ફાઇન્ડ કરવી હોય, રીતુને કેટલું મેથ્સ આવડતું છે તો રીતુને એકલો કરવાનું, બાજુમાં જે બી હોય તેની બીજી સાઈડ કાઢી મૂકવાનું. તો આવું કંઈક છે. હવે આ બી મેં સાફ કરી નાખું. એક્સ ની વેલ્યુ ફાઇન્ડ થઈ છે. આ એક્સ ની વેલ્યુ આના પરથી ફાઇન્ડ કરવાની ને આમાં મૂકવાની. તો આયરુઆ જોઈ લો, એક્સ અહીંયા લખેલું છે અને એક્સ અહીંયા બી લખેલું છે અને આ એક્સ અહીંયા લખેલું છે, આ એક્સ અહીંયા લખેલું છે. પણ હવે આપણે આ એક્સ બી નથી લખવાનું, આ એક્સ બી નથી લખવાનું, આપણે આયરુઆ લખવાનું છે. એક્સ ની વેલ્યુ 4 + y. તો અહીંયા મેં આના બદલે લખું 4 + y અને એક્સ ની વેલ્યુ 4 + y. કેમ કે આપણે અહીંથી બનાવી છે એક્સ ની વેલ્યુ 4 + y. તો આ એક્સ ના બદલે 4 + y લખ્યું. આ બીજું +y નીચે લખવાનું છે જે ઉપર છે જ ઇઝ ઇક્વલ ટુ 14. અને એમની પૂછતા કે અહીંયા બે y કેવી રીતે આવ્યા. એક એક્સ ની વેલ્યુમાંથી જે 4 + y હતું એનું એક y છે જે આપણે અહીંથી લીધું અને બીજું y તો અહીંથી જ છે અને ઇઝ ઇક્વલ ટુ 14. હવે આનું સિમ્પ્લિફાય કેવી રીતે કરીએ આપણે? y + y છે ને તો 2y આવે અને આયરુઆ 14. આ +4 છે ને, 4 ના આગળ સાઇન નહીં મળે તો અહીંયા પ્લસ કહેવાય. અહીંયા આગળ સાઇન હોય તો આયરુઆ +4 છે, આ સાઈડ હવે તો -4. આ બાજુ કેમ લીધું ખબર પડે તમને? કેમ કે હવે આપણે આના પરથી આપણે y ની વેલ્યુ ફાઇન્ડ કરવું. અહીંયા જો આપણે +4 લખતે તો y ની વેલ્યુ કેવી રીતના ફાઇન્ડ થતા? y સાથે આ બધું જે બી હોય એને કાઢવા પડે ને. તો y સાથે આયરુઆ જે બી કંઈક વસ્તુ હતું એને આપણે બીજી સાઈડ મોકલી દીધું છે. તો આના પરથી આવશે 2y ની વેલ્યુ કેટલું માઇનસ કરે તો 10 અને y ની વેલ્યુ 10 ને 2 થી ડિવાઈડ કરવાનું તો 5. તો y ની વેલ્યુ 5 આવી ગઈ છે. y ની વેલ્યુ 5 આવી ગઈ પછી x ની વેલ્યુ ફાઇન્ડ કરવાની. હવે એવું નહીં કહેતા કે x ની વેલ્યુ ઓલરેડી ફાઇન્ડ કરેલી છે. x ની વેલ્યુ તો ફાઇન્ડ કરેલી છે પણ એમાં આયરુઆ 4 + y છે ને એની ચાલે.
તો 4 પ્લસ એક્સ ઇઝ ઇક્વલ ટુ 4 પ્લસ વાય હતું, તો એક્સ ઇઝ ઇક્વલ ટુ 4 પ્લસ વાય એટલે હું લખવાનું આવ્યું 4 પ્લસ 5, હા ને વાયની વેલ્યુ 5 અહીંથી મળી ગઈ, તો અહીંથી આવી એક્સની વેલ્યુ 9. તો આવું છે. અને આખો ક્વેશ્ચન તમે જોઈ લો, ઇઝી છે. કર્યું કેવી રીતે પાછું એકવાર બતાવી દઉં મેં. આપણે આના પરથી એક્સની વેલ્યુ ફાઇન્ડ કરીને આમાં મૂકી, અને પછી અહીંયા બધું વાય આવ્યું, વાયની વેલ્યુ ફાઇન્ડ કરી, વાયની વેલ્યુ ફાઇન્ડ કરીને પાછું આપણે એક્સમાં મૂકવાનું, તો એક્સથી બી મળી જાય. હવે આ દાખલો કઈ ચાર રીતે થાય નહીં મેં તમને કહી દઉં. આપણે આના પરથી એક્સની વેલ્યુ ફાઇન્ડ કરી છે, જો આપણે આના પરથી વાયની વેલ્યુ ફાઇન્ડ કરે તો બી ચાલી જાય. આપણે વાયની વેલ્યુ ફાઇન્ડ કરીને આમાં મૂકીએ એવી રીતના કરે તો બી ચાલી જાય. કાં તો આપણે આના પરથી નહીં કરે ને આના પરથી વેલ્યુ ફાઇન્ડ કરે, અને આના પરથી તમે એક્સની ફાઇન્ડ કરે તો બી ચાલી જાય, વાયથી સ્ટાર્ટ કરે તો બી ચાલી જાય. તો અલગ અલગ 4 મેથડથી સ્ટાર્ટ થાય એરવા. પણ મેં એવી રીતના એરવા કરું ને કે બધું છે ને ઓલમોસ્ટ પ્લસમાં થઈ જાય. જો અહીંયા માઇનસ વાય હતું, માઇનસ કરવાનું થોડુંક તમને હાર્ડ લાગે, તો મેં માઇનસને પ્લસ બનાવી કાઢું. 4 પ્લસ વાય આવ્યું, પછી જો અહીંયા બધું પ્લસ જ છે, એક જગ્યાએ માઇનસ આવ્યું પણ એ થોડું ઘણું આવશે જ, બાકી ઓલમોસ્ટ વસ્તુ છે ને પ્લસમાં થઈ જાય. તો આ જે 4 મેથડ છે ને 4 મેથડથી તેમાં બધા કરતાં ઇઝી આવી રહ્યા છે. અને તમે આના પરથી એક્સની વેલ્યુ બનાવવાના આમ મૂકો. ટેક્સ્ટ બુકના સેમ જ ક્વેશ્ચન આવવાના ચાન્સ છે ભાઈ. જો બહારથી આવે તો તમે થોડુંક સમજવાની બી ટ્રાય કરવાના, અને એકદમ રટ્ટા નહીં મારવાનો મળે. તો આ એરવા થઈ ગયો છે પહેલો. જોઈ લો આયરો. બીજો સવાલ છે, એક ઇક્વેશન આયરું, બીજો ઇક્વેશન આયરું, કેવી રીતના કરીએ? આ ઇક્વેશન તમને થોડુંક એવું દેખાય કે જરાક જોઈને ગભરાટ લાગે, જરાક જોઈને ડર લાગે, પણ કંઈ નહીં. અને આપણે થોડુંક નોર્મલ ફોર્મમાં, આપણે નોર્મલ જેવું ઇક્વેશન તમને જેવું દેખાય ને ઇઝી તેવું આપણે બનાવશું. પણ આપણે આના પરથી એસની વેલ્યુ બનાવે કે ટીની. તમને આયરો ઇક્વેશન થોડું સારું દેખાય કરે ને, સારું મતલબ નાનું, તો આપણે આના પરથી વેલ્યુ બનાવે તો સારું પડે. મેં વેલ્યુ એવી રીતના બનાવું કે જે વસ્તુ માઇનસમાં હોય એ પ્લસમાં થઈ જાય. અહીંયા માઇનસ ટી છે, એને મેં પ્લસ ટી કરી નાખ્યું. માઇનસ ટી આ સાઈડ હોય પ્લસ ટી, તો એસની વેલ્યુ 3 પ્લસ ટી, અને આ પ્લસ દેખાતું છે ને 3 પ્લસ ટી. તો થોડુંક જરાક ઇઝી લાગે, વેલ્યુ પ્લસમાં આવી ગઈ ને. જો વેલ્યુ માઇનસમાં બનાવું તો પછી થોડુંક હાર્ડ થઈ જાય. આપણે આ વેલ્યુ આમાં મૂકવાની છે, પણ હજી મેં આને થોડુંક સિમ્પ્લિફાય કરું પહેલા, કેમ કે આ ઇક્વેશન જરાક ફ્રેક્શનના ફોર્મમાં છે. ઉપર નંબર છે, નીચે નંબર છે, સોરી ઉપર આવ્યો એસ છે, તો ક્રોસ મલ્ટીપ્લાય કરવાનું. 2 નું મલ્ટીપ્લાય એસ સાથે તો 2s, અને આ 25 ની મળે, આ 2s છે, પ્લસ 3 નું મલ્ટીપ્લાય ટી સાથે તો આ રહ્યું 3t. આને નીચે તમારે લખવાનું હોય, આ નીચે લખવાનું બધા બહુ ભૂલી જાય. નીચે આવે 3 અને 2 નું મલ્ટીપ્લાય 6 ઇઝ ઇક્વલ ટુ આ રહ્યું 6, તો એમ જ લખવાનું છે. હવે આપણે આ 6 ને આ બાજુ લઈ લેવું, તો 2s પ્લસ 3t ઇઝ ઇક્વલ ટુ આ 6 અને આ 6 નું મલ્ટીપ્લાય કરવાનું હોય 36. તો હવે આવી ગયું ને ઇક્વેશન થોડુંક નોર્મલ જેવું. અને ઉપર જરાક તમને ડર લાગે, પણ આ ઇક્વેશન થોડુંક ચાલે, બરાબર છે. હવે આપણે આઈડિયા વેલ્યુ આમાં મૂકી દેવું, અને આપણે આના પરથી વેલ્યુ બનાવી છે ને આમાં મૂકી દેવું. આપણે આના પરથી વેલ્યુ બનાવીને આમાં મૂકે તો બી કંઈ નહીં, પણ મેં તમને જે ઇઝી લાગે ને એ જ મેં કરાવું. એસ ની વેલ્યુ છે 3 પ્લસ ટી, અને એસ ની વેલ્યુ 3 પ્લસ ટી, તો આ 2 તો એમ જ લખવાનો છે ને. વેલ્યુ આપણે આમાં મૂકતા છે, 2 એમ જ છે, 2 ને એસ નું મલ્ટીપ્લાય, એટલે આ આવે એસ ની વેલ્યુ જે બી હોય ને આને બ્રેકેટમાં લખવા પડે. એસ ની વેલ્યુ 3 પ્લસ ટી, તો આ 3 પ્લસ ટી. જો એસ ની વેલ્યુ આવી રીતના બ્રેકેટમાં લખજો, પ્લસ આ 3t તો એમ જ લખવાનું છે, પ્લસ આ 36 બી એમ જ લખવાનું. હવે 2 નું મલ્ટીપ્લાય આ બંને સાથે, કેમ કે 2 નું મલ્ટીપ્લાય એસ સાથે હતું ને, એસ એટલે તો આ આખું બ્રેકેટ છે, તો 2 નું મલ્ટીપ્લાય 3 સાથે 2 3 6, 2 નું મલ્ટીપ્લાય ટી સાથે 2t, અને 2 નું મલ્ટીપ્લાય આની સાથે કરવાનું નહીં, 2 નું મલ્ટીપ્લાય ખાલી આની સાથે હતું. આ 3t તો સાઈડ પર એમ જ છે, ઇઝ ઇક્વલ ટુ 36. હવે શું કરીએ? ટી ની વેલ્યુ ફાઇન્ડ કરવાની ને આના પરથી, તો ટી આ બે જગ્યાએ છે, 2t પ્લસ 3t, એનો આન્સર આવે 5t. અને આ 36 એમ જ, આ જે પ્લસ 6 એમ જ પડેલું હતું આ બાજુ, એને આપણે આ બાજુ મોકલી દેવું. તો ટીની વેલ્યુ આવે, ટીની વેલ્યુ કેવી રીતના આવે? ટીને એકલું કરવા પડે ને આ બાજુ. હવે આ રહ્યું 5t ઇઝ ઇક્વલ ટુ કેટલું? 36 માઇનસ 6 30.
અને ટી ને એકલું કરવાનું છે, પણ આ બાજુ બી પહેલા માઇનસ કરી દીધું. હવે ટી ની વેલ્યુ સારું 30/5. 30 ને 5 થી ડિવાઈડ કરે તો શું આવે? મચ્છરા ફર્યા કરે. 30 ને 5 થી ડિવાઈડ કરે તો 6. 6 5 30 આવે. તો ટી ની વેલ્યુ આવી ગઈ. બસ ટી ની વેલ્યુ આવી ગઈ તો આપણે બીજું શું છે? એક્સ ને વાય. એક્સ ને વાય તો આવવા મળે જ નહીં. બીજું છે આયરવા એસ. તો આપણે આની વેલ્યુ બી ફાઇન્ડ કરવું આના પરથી. s ઇઝ ઇક્વલ ટુ 3 પ્લસ ટી. s ઇઝ ઇક્વલ ટુ 3 પ્લસ ટી હતું, પણ ટી એટલે આયરવા લખવાનું, ટી એટલે 6 લખવાનું. તો s ઇઝ ઇક્વલ ટુ 3 પ્લસ 6 એટલે આયરવા 9. અને તો આ બંને વેલ્યુ આવી ગઈ છે. આપણે કેવી રીતના સોલ્વ કર્યું પાછું એકવાર બતાવી દઉં મેં. આપણે આના પરથી s ની વેલ્યુ બનાવી. વેલ્યુ એવી રીતના બનાવી કે આયરવા માઇનસનું પ્લસ થઈ ગયું. પછી આ જ વેલ્યુ આપણે આમાં મૂકવાની હતી, પણ આપણે પહેલા થોડુંક આને સિમ્પ્લિફાઈ કર્યું, ક્રોસ મલ્ટીપ્લાય કરીને થોડુંક ઇક્વેશન થોડુંક ખારું કર્યું. પછી આપણે એરિયા વેલ્યુ આમાં મૂકી એટલે પછી આયરવા થોડુંક નોર્મલ છે, જોઈ લેજો, લખીને પ્રેક્ટિસ કરવા પડે. અને એવું નહીં મળે. કોઈ બી યુટ્યુબ વાળો કહે ને ભાઈ જોઈ લો આવડી જાય, જોઈ લો આવડી જાય, 10 કલાક લાઈવ આવે, નહીં થાય. જોવાથી નહીં થાય, લખવાથી જ થાય. તો આયરવા કરવાનું છે. ટી ની વેલ્યુ આવી જાય, ટી ની વેલ્યુ પછી તમારે આમાં મૂકવાની. ઓકે, તો આયરવા થઈ ગયું છે. તો આ ચોથો સવાલ લખ્યો છે. આ સવાલ તમે જોઈ લો. અમુક લોકો એવું બી પૂછે કે આના નીચે કેમ નહીં લખ્યા, બાજુમાં કેમ લખ્યા કરે? ભાઈ મને કામ જ આવી રીતના છે એટલે બાજુમાં લખ્યું. અને પછી તમે પહેલા નીચે લખો, પછી આન્સર કરીને પાછું આજુબાજુમાં લખો. લખવામાં ટાઈમ બહુ જાય. આપણે ડાયરેક્ટ આન્સર લખવાનો છે. તો મારું સ્ટાર્ટિંગનું એક સ્ટેપ લખ્યું. હવે શું કરવાનું? આ સવાલ છે ને, જોઈ લો, પોઈન્ટ છે, પોઈન્ટ છે, પોઈન્ટ બધી જગ્યાએ પોઈન્ટ છે. તો પોઈન્ટને કાઢવા સારું પહેલા 10 થી મલ્ટીપ્લાય કરવું. આને બી ને આને બી તમે અહીંયા વચમાં લખી દે મલ્ટીપ્લાય બાય 10. અને આ બંને ઇક્વેશન સારું છે. મેં ઇક્વેશનમાં અહીંયા વચમાં એક લાઈન કરી દઉં. 10 થી મલ્ટીપ્લાય કરે તો પોઈન્ટ નીકળી જાય. 0.2 નું આવશે 2x, આનું 3y, આનું 13, પછી આમાં 4x 5y અને 23. શું કરીએ હવે? ઇક્વેશન તો થોડું ખરખા બની ગયા છે, પોઈન્ટ કાઢી નાખો. હવે આના પરથી આપણે x ની વેલ્યુ બનાવીએ. x ની વેલ્યુ ખરું, x ના બાજુમાં જો 2 નંબર છે ને, આ થોડુંક હાર્ડ લાગે છે તમને. y ની બાજુમાં 3 નંબર છે, મોટો નંબર પાછો. x ના બાજુમાં 4 છે, y ના બાજુમાં 5 છે. તો યાર કંઈક ને કંઈક તો હાર્ડ લાગે જ. પણ તો બી મેં તમને આના પરથી બતાવું. 2x ઇઝ ઇક્વલ ટુ, આપણે આના પરથી x ની વેલ્યુ બનાવું, પણ પહેલા 2x ની બતાવવા પડે. આયરવા 13 પ્લસ 3y છે, આ સાઈડ આવે તો માઇનસ 3y. હવે 2x ની વેલ્યુ બની ને, આપણે તો x ની બનાવવાની. તો x ઇઝ ઇક્વલ ટુ આયરવા 13 માઇનસ 3y લખ્યું. 2 અહીંયા લખવાનો હતો ને, તે મેં અહીંયા નીચે લખી દઉં. તો x ની વેલ્યુ બને. હા, આનો 2x ની હતી, પછી 2 આપણે આ બાજુ નીચે લઈ લીધો. તો x ની વેલ્યુ બની છે. આ જ વેલ્યુ આપણે આમાં મૂકવું. 4 એમ લખવાનો છે, x ના બદલે આયરવા, અને x ના બદલે આયરવા x, એના બદલે આયરવા 13 માઇનસ 3y બાય 2. તો આયરવા 13 માઇનસ 3y બાય 2. તો 4 લખ્યું છે, x બી લખ્યો છે, પ્લસ 5y ઇઝ ઇક્વલ ટુ 23. આવતું છે ને ભાઈ વિડીયોમાં? ઓકે. હવે આપણે આને સોલ્વ કરવું ને, એટલે જો અહીંયા y છે, અહીંયા y છે, તો આના પરથી આપણને y ની વેલ્યુ મળે. આ y ની વેલ્યુ આપણે આમાં મૂકી દેવું તો x ની મળી જાય. ચાલો કરીએ તો ખરી. પહેલા 4 ને 2 આમાં કઠ્ઠા ટોયડો કરી નાખવાનું. 2 2 4, 2 2 4 કહેવાય ઇંગ્લિશમાં. અને તો મોટા નંબર પાસે તમારે આયરવા 2 લખવાનો હોય, લખ્યો જ છે આપણે. હવે 2 નું મલ્ટીપ્લાય આ બ્રેકેટ સાથે, 2 નું મલ્ટીપ્લાય 13 સાથે 26, 2 નું મલ્ટીપ્લાય આ 3 સાથે 6y. y તો પહેલાથી હતો જ, અને આયરવા બાકીનું સેમ જ. હવે -6y પ્લસ 5y, y વાળી બે ટર્મ છે એનું -6y પ્લસ 5y, તો આનું આવે -1y અને -6 પ્લસ 5. માઇનસમાં મોટો નંબર માઇનસમાં છે એટલે આની સાઇન માઇનસમાં હોય. અને આયરવા +26 છે કે -26 છે? અમુક લોકોને એવું લાગે આયરવા -26 છે. -26 નથી, આ માઇનસની સાઇન 6 સારું છે ભાઈ.
આ 26 ની સાઈન આવી રહી, સાઈન અગાડી સાઈન ની મળે તો શું કરવાનું? તો પ્લસ સમજવાનું હોય ભાઈ. પછી આ +26 ને આપણે બીજી સાઈડ લઈ લેવું. આયરવા 23 તો લખવાનો જ છે ઉપરથી. આ બેનું તો લખાઈ ગયું આયરવા, અને આ +26 આ બાજુ આવે તો -26. તો આયરવા -y ઇઝ ઇક્વલ ટુ 1 તો નહીં લખે તો બી કંઈ નહીં, 23 - 26 શું આવે? 3 એમ નહીં કહેતા, -3. નાના છોકરાની ભાષામાં 23 - 26 થાય જ નહીં, તો બી આપણે કહીએ તો આન્સર માઇનસમાં આવે. તો -y ને -3 આવ્યો છે, માઇનસ કેન્સલ એટલે y ની વેલ્યુ 3 આવી ગઈ ને. બહુ લાંબુ લાગતું હતું પણ જલ્દી પતી ગયું. આ જ y ની વેલ્યુ આપણે આમાં મૂકવું. તો x ઇઝ ઇક્વલ ટુ 13 - 3, 13 - 3 હતું ને, પછી y ની વેલ્યુ આવી રહ્યા 3 ડિવાઈડ બાય 2. તો શું આવે? 13 - 9 ડિવાઈડ બાય 2. 13 - 9 કેટલા આવે? 4. 4 ને 2 થી ડિવાઈડ કરે તો 2 આન્સર આવશે. તો જોઈ લો, આનો આન્સર આવી રહ્યો છે. ચોથો સવાલ, આપણે આ ચોથો સવાલ કરતા છે, એનો આન્સર તમે ધ્યાનથી જોઈ લો. સેમ આયરો આ જ આન્સર છે ને આના આગળના સવાલમાં છે. આગળનો એટલે છઠ્ઠામાં છે. ચોથો અને છઠ્ઠામાં સેમ જ જેવો ક્વેશ્ચન છે, એક ઇક્વેશન સેમ જ જેવું છે. આયરોવા x ની વેલ્યુ 2 અને y ની 3. ઓકે, જોઈ લો આયરોવા. ઓકે, આ છઠ્ઠો સવાલ જોઈ લો. પેપર જ્યારે થોડુંક હાર્ડ કરવાનું મન થાય ને થોડુંક, ત્યારે આવો સવાલ પૂછાઈ જાય. સવાલ જોઈને કદાચ તમને ડર જેવો લાગે, કેમ કે બંને સાઈડ ફ્રેક્શન જેવું છે, તો બી કંઈ નહીં, થોડુંક તમને નવું લાગે ભાઈ થઈ જાય. જો ફ્રેક્શન હોય તો શું કરવાનું? ક્રોસ મલ્ટીપ્લાય પહેલા જ કરી નાખવાનું, કોઈ બી સવાલ હોય. અને આ ચેપ્ટરમાં જે નવો સવાલ કરવાના છે, જો ફ્રેક્શન આવ્યો તો ક્રોસ મલ્ટીપ્લાય કરી જ નાખવાનું. આ 3x અને 3 નું મલ્ટીપ્લાય 9, તો આયરવા 9x, અહીંયા જે સાઈન હોય તો અહીંયા લગાવવાની. 5y અને 2 નું મલ્ટીપ્લાય 10y, અને આયરવા નીચે નંબર લખવાનો 2 અને 3 નું મલ્ટીપ્લાય 6. આ બધા લખવાનું ભૂલી જાય ખાસ કરીને, આયરવા નંબર સેમ જ. હવે આ 6 ને આપણે આની સાથે મલ્ટીપ્લાય કરવું -2 સાથે, એટલે 6 અને -2 નું મલ્ટીપ્લાય -12, અને 9x - 10y એ પણ લખવાનું છે. આયરવા 9x - 10y ઇઝ ઇક્વલ ટુ 6 અને -2 નું મલ્ટીપ્લાય અહીં લખ્યું જ છે. તો આયરવા એક ઇક્વેશન બની ગયું છે. હવે આપણે આના પરથી બનાવવું. વચમાં એરિયા લાઈન કરી દે મેં. x નું મલ્ટીપ્લાય 2 સાથે, 2x પ્લસ 3 નું મલ્ટીપ્લાય y સાથે 3y, નીચે 3 અને 2 નું મલ્ટીપ્લાય 6 ઇઝ ઇક્વલ ટુ આયરવા તો જે નંબર છે એ લખવાનો. હવે શું કરવાનું? આપણે આ 6 ને આની સાથે મલ્ટીપ્લાય કરીને આયરવા લખ્યું ને, તેવું જ અહીંયા બી કરવાનું હોય. આ 6 ને આપણે આની સાથે મલ્ટીપ્લાય કરવું. પણ જો તમે જો આ 6 ને મેં અહીંથી કાઢા અને આ 6 ને અહીંથી કાઢા, એટલે જરા ખાત મૂકી દે અને અહીંયા લખા, તો શું થાય? આની ઉપર 6, આ નીચે 6 કેન્સલ થઈ જાય. તો એનો મતલબ તમારા આ 6 ને 6 કેન્સલ થવાના જ છે, તો અહીંથી જ કેન્સલ કરી નાખો તો હવે કંઈ નહીં. અને આ 6 અને આ 6 કેન્સલ, તો બચ્યું આયરવા 2x પ્લસ 3y ઇઝ ઇક્વલ ટુ 13. આયરવા તમે ઇક્વેશન જુઓ, આ ઇક્વેશન જુઓ ને ચોથો સવાલ જુઓ. ચોથા સવાલમાં આયરો ઇક્વેશન છે, બસ આમાં ખાલી પોઈન્ટ લાગેલો છે 0.2, 0.3, 1.3. તો આ ચોથા સવાલનું જ ઇક્વેશન આવી ગયું છે. થોડુંક ઇઝી છે આયરવા પહેલા કરતા. ઇઝી નહીં મળે, એકચ્યુઅલી સેમ જેવું છે ચોથા સવાલ જેવું. આપણે આના પરથી 2x ઇઝ ઇક્વલ ટુ 13 - 3y, 2x ની વેલ્યુ બનાવી, પછી x ની વેલ્યુ બનાવું. તો આયરવા 13 - 3y, અને 2 અહીંયા લખવાનું તો આપણે નીચે લખી દેવું. તો x ની વેલ્યુ છે આયરિયા. આ x ની વેલ્યુ આપણે આમાં મૂકવું. તો આયરવા 9 એમ લખવાનું છે, x ના બદલે આયરવા લખવાનું. 13 - 3y by 2 -10y ઇઝ ઇક્વલ ટુ -12. જો આયરવા સવાલ તમને હાર્ડ લાગે ને તો સ્કીપ કરીને આખું ચેપ્ટરથી છોડી મૂકતા. આયરવા હાર્ડ લાગે તો કંઈ નહીં, આ સવાલ એક ક્વેશ્ચન ખાલી સ્કીપ કરો. પણ મેં તો કેમ એકવાર જોઈ લો, પછી તમારી મરજી. 9 એમ જ લખ્યું છે, x ની વેલ્યુ આયરિયા લખી જે અહીંયા લખેલી હતી,
બાકી બધા સેમ નંબર લખ્યા છે, બસ ખાલી એક્સની વેલ્યુ આટલી મોટી હતી ને એને ખાલી બ્રેકેટમાં લખી છે. હવે આ 2 ને કટ કરવાની ટ્રાય કરો. 2 ના ટેબલમાં 9 આવશે? નહીં આવે. તો કટ તો નહીં થાય. 10 હાથે કટ નહીં કરવાનો મળે, કેમ કે અહીંયા માઇનસ છે ને, તો આ 10 હાથે આવી રીતના કટ નહીં થાય. 2 ને આની સાથે કટ કરવો હોય તો થાય, પણ ટેબલમાં આવતો નહીં મળે. તો હવે ઓપ્શન એ જ રહ્યો કે આપણે 2 ને એમ જ લખવા પડે, હમણાં કટ નહીં થાય. તો 9 નું મલ્ટીપ્લાય આની સાથે 13 9 નહીં આવડે. શું કરવાનું એ મારથી નહીં ખવડાય, એ તમારે જ કરવાનું. 3 9 આ બી નહીં આવડે. શું કરવાના? ઓકે, આવડતું હશે, ચાલ જવા દે. -10y આપણે એમ જ રાખવું ઇઝ ઇક્વલ ટુ -12. જો આ 2 તમે ધ્યાનમાં રાખજો, 2 ખાલી આના નીચે છે, 13 3y ના નીચે, એનો મતલબ 117 27y ના નીચે આવ્યું હોય. 10y ના નીચે કંઈ નહીં મળે તો આપણે 10y ના નીચે 1 લખી દેવું. પાછું ઇક્વેશન થોડુંક આવું આવ્યું છે, પાછું ક્રોસ મલ્ટીપ્લાય. ફ્રેક્શનમાં છે ને ઉપર એક નંબર નીચે નંબર, ઉપર નંબર નીચે નંબર, ક્રોસ મલ્ટીપ્લાય. જેવી રીતના અહીંયા ક્રોસ મલ્ટીપ્લાય કર્યું, અહીંયા ક્રોસ મલ્ટીપ્લાય કર્યું, અહીં બે જ કરવાનું છે. તો આનું મલ્ટીપ્લાય 1 હાથે તો સેમ જ આવે. હા ને, 1 હાથે તમે કોઈ બી નંબરનું મલ્ટીપ્લાય કરો, સેમનો સેમ જ નંબર આવે. પછી આ માઇનસ અહીંયા લખવાનો. 10y નું મલ્ટીપ્લાય 2 સાથે 20y, અને નીચે આ નંબર લખવાનો છે ભૂલતા નહીં. 2 અને 1 નું મલ્ટીપ્લાય 2 ઇઝ ઇક્વલ ટુ આ નંબર સેમ. હવે શું કરું? નીચે 2 એમ જ રાખવા પડે પહેલા તો, કેમ કે આ y વાળી બે ટર્મ છે ને, y બે જગ્યા છે, તો એનું એડિશન કરવા પડે. આ પ્લસ 117 છે ને, 117 ના આગળ અહીંયા આગળ કઈ સાઈન છે? કંઈ નહીં હોય તો તમારે લખવા પડે પ્લસ. એટલે આ પ્લસ 117 છે. પછી આ -27 -20 શું આવે? બંનેનું એડિશન કરવાનું. એ એડિશન કરે તો 47 આવે, અને માઇનસમાં સાઈન. અને બધી વસ્તુ ડિટેલમાં નહીં શીખવાડવું, બધું ડિટેલમાં શીખવાડવા જવા તો 6 કલાકમાં લેક્ચર થઈ જાય. તો થોડું ઘણું તમે સેમ ટુ સેમ ટેક્સ્ટબુકમાં આન્સર આવવાના, ક્વેશ્ચન આવવાના ચાન્સ વધારે છે. તો જોઈ લો ભાઈ, અમુક વસ્તુ થોડું ઘણું ગોખવા પડે તો ગોખી લો, નહીં ગોખવા જોઈએ પણ શું કરવાના. 27 અને 20 થી આવ્યું, 47 લખ્યું છે, માઇનસમાં સાઇન આવશે, y બી આવશે. 2 નું મલ્ટીપ્લાય -12 હાથે 12 2 24, -24 આવશે. તો અહીંથી નીચે 2 કાઢી નાખવાનો ને. ઓકે, આવ્યું નીચેથી 2 કાઢી નાખવાનો છે, આપણે કાઢી નાખો. તો 117 એમ જ લખો, 27 ને 20 થી આવ્યું 47 લખો, 2 ને આપણે આની સાથે મલ્ટીપ્લાય કરી દીધું. હવે આપણે y ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. y કઈ જગ્યા છે? અહીંયા નહીં મળે, અહીંયા બી નહીં મળે. અહીંયા y છે, પણ y ના આગળ માઇનસ નંબર છે ને, આપણે આને પ્લસ કરી નાખવું તો સારું પડે. -24 બી જરાક મેં ઉપર લખવા બધું. આ જે નંબર છે ને -47y, તેને મેં +47 કરી નાખવું આ સાઈડ, +47y. તો y ની વેલ્યુ આગળ પ્લસ છે તો સારું પડે આપણને. આ +117 તો જગ્યા પર જ રાખવાના, અને આ -24 છે એને મેં આ સાઈડ લઈ લે, +24. આવું કેમ કર્યું ખબર? આ નંબર પ્લસમાં આવી ગયો, આ નંબર બી પ્લસમાં આવી ગયો, આ નંબર બી પ્લસમાં આવી ગયો. પ્લસમાં આવ્યું તો આપણને સારું પડે, ઇઝીલી થઈ જાય. હવે આ 47y તો એમ જ લખવાનું, અને આ બંનેનું એડિશન 117 + 24 શું કરે? 7 ને 4 લેવો ભાઈ, લેવો. બાળકોની જેમ 7 ને 4 11 ના આવ્યું, 141 આવશે. આ તો આનું એડિશન કર્યું ને, આ નંબર સેમ જ છે. હવે 141 નું આનાથી ડિવાઈડ શું કરે? 141 × 40 ડિવાઈડ કરે તો કેટલા આવે? 3 આવશે. હવે 3 છે ને, મેં અહીંયા તમને બતાવી દઉં. 47 ને આ નંબરને 3 થી મલ્ટીપ્લાય કરે તો આ નંબર આવશે. 7 3 = 21, 3 4 = 12 ને 2 14. તો 47 × 3 141. 47 નો 3 થી મલ્ટીપ્લાય કરે તો આવ્યું આવે. તો 3 = y, એટલે y = 3. અને એક આન્સર આવી ગયો. y ની વેલ્યુ 3 આપણે આમાં મૂકવું, y ની વેલ્યુ 3 આપણે આમાં મૂકવું.
તો x ઇઝ ઇક્વલ ટુ 13 માઇનસ 3 y ની વેલ્યુ 3 ડિવાઈડ બાય 2 તો આ રહ્યું 13 આ બેનું મલ્ટીપ્લાય 9 ડિવાઈડ બાય 2 13 માઇનસ 9 4 આવે 4 નું 2 થી ડિવાઈડ કરે તો 2 આવશે તો x ની વેલ્યુ 2 આવી જોઈ લો છઠ્ઠો સવાલ ને ચોથો સવાલ આન્સર સેમ જ છે ક્વેશ્ચન થોડોક અલગ છે ક્વેશ્ચનમાં આપણે એનાલિસિસ સેમ આવી ગયું આ રહ્યું ચોથા ક્વેશ્ચનમાં બી હતું પછી આ બધું અલગ અલગ છે અને આ રહ્યું આન્સર ચોથા ક્વેશ્ચનમાં બી હતો પછી આના પછી પાછું આ કર્યું એ પાછું ચોથા ક્વેશ્ચનમાં છે તો આ રહ્યું ચોથો ને છઠ્ઠો થોડોક સેમ છે આન્સર એકદમ જ સેમ છે ફાઇનલ આન્સર એકદમ સેમ છે અને અહીંયા થોડુંક સેમ છે ખાલી તો એક્સરસાઇઝ 3.2 પતી ગયું છે હમણાં આપણે સ્ટાર્ટ કરતા છે એક્સરસાઇઝ 3.3 એમાં એરિયા મેથડ છે એલિમિનેશન મેથડ લોપની રીત ગુજરાતીમાં એનું નામ છે એક્ઝામ્પલ 4 બાકી છે ને આપણે છેલ્લા કરવું એક્ઝામ્પલ 4 આ મેથડ તો નહીં મળે આના પહેલા આપણે જે મેથડ કરી ને તેનો છે આદેશની રીત સબસ્ટિટ્યુશન મેથડ તે આપણે છેલ્લા કરવું હમણાં મેં આ એક્સરસાઇઝ પહેલે બતાવી દે જો આ નામ છે એલિમિનેશન હા ને તમે ટીવીમાં કોઈક શો હોય એલિમિનેશન રાઉન્ડ એવું સાંભળેલું છે તમે એલિમિનેશન રાઉન્ડ એટલે પહેલા જો ટોપ 6 કે ટોપ 5 જેટલા બી સિલેક્ટ થાય પછી એલિમિનેટ થાય એલિમિનેટ એટલે નીકળી જાય અને શોમાંથી નીકળી જાય ટોપ 5 માંથી પછી ટોપ 4 આવી જાય પાછો એક નીકળી જાય ટોપ 3 આવી જાય આવું બધું થતું રહે એનો મતલબ એલિમિનેટ થવું ને એટલે નીકળી જવું 5 માંથી એક નીકળી જાય 4 બચે 4 માંથી એક નીકળી જાય 3 બચે અહીંયા છે ને 2 છે એક આયરવા અને એક આયરવા x અને y બે વેરિયેબલ છે અને આ બાજુ x ને y બે વેરિયેબલ છે એમાંથી આપણે એકને એલિમિનેટ કરવાનું તો આપણને જે બાકી એક બચ્યો ને એની વેલ્યુ ખબર પડે અને x ને y બે વસ્તુ હોય એમાંથી એકને કાઢી નાખું તો એક બાકીનો બચે એની આપણને વેલ્યુ ખબર પડે હવે એલિમિનેટ કરવાનું કેવી રીતના અહીંયા ને અહીંયા સેમ હોવું જોઈએ ને હવે જેમ કે અહીંયા 2x છે તો આ બાજુ બી 2x હોવા જોઈએ તો આપણે 2x ને કટ કરી શકીએ અહીંયા y છે અહીંયા -3y છે તો બંને જગ્યાએ સેમ રહેવા જોઈએ એકચ્યુઅલી મેં શું કરું ખબર એલિમિનેટ કરવા સારું છે ને પહેલા પ્લસ અને માઇનસ સાઇન હોય તો સારું પડે જો આ બાજુ -3y છે અને જો મારે આ બાજુ +3y લાવવું હોય તો અહીંયા -3y છે જ પહેલાથી મેં આ બાજુ +3y લાવવું હોય તો મારે ઇઝીલી આવી જશે પછી +3y -3y એલિમિનેટ થઈને 0 થઈ જાય હવે મેં અહીંયા +3y કેવી રીતના લાવું તો અહીંયા y છે ને 1y છે y ના આગળ કઈ નહીં મળે તો 1 છે તો આને આપણે 3 થી મલ્ટીપ્લાય કરવાનું એટલે આખા ઇક્વેશનને મલ્ટીપ્લાય કરવા પડશે 3 થી તો x ને 3 થી મલ્ટીપ્લાય કરે તો 3x આવશે y ને 3 થી મલ્ટીપ્લાય કરે તો 3y આવશે ઓકે એટલે 1y ને 3 થી મલ્ટીપ્લાય કરે 3y આવે અને 5 ને 3 થી મલ્ટીપ્લાય કરે તો 15 આવે બહુ બધા લોકો અહીંયા 15 લખવાનું ભૂલી જાય આ બે જગ્યાએ મલ્ટીપ્લાય કરે ને અહીંયા સેમ લખી દઈએ 15 આવશે અહીંયા આ નંબરને બી 3 થી મલ્ટીપ્લાય કરવાનું છે તો આ રૂઆ થઈ ગયું છે હવે જો આ +3y ને -3y નીકળી જાય ઇઝીલી તો આ રૂઆ ઇક્વેશન મેં ઇક્વેશનનો નંબર નથી લખતો ડાયરેક્ટ લખી દઉં આવી રીતના એરો મારીને આ ઇક્વેશન ને આ ઇક્વેશન બંનેને હવે સાથે લખું પહેલા આ રૂઆ લખું 3x + 3y = 15 અને બીજું છે આ રૂઆ 2x - 3y = 4 2x - 3y = 4 આ રૂઆ છે બહુ બધી જગ્યાએ છે ને તમે આ રૂઆ કરતા હે અહીંયા આ રૂઆ પ્લસ અને માઇનસ બે સાઇન છે ને કોઈક વાર ખબર અહીંયા ત્રીજી બી સાઇન લખે મેં છે ને અહીંયા ત્રીજી સાઇન લખા જ નહીં અને આમાં તો ઇઝીલી થઈ જશે આ રૂઆ +3y -3y કટ થઈ જાય એટલે અહીંયા 0 આવે અને +3 -3 કટ થાય 0 આવે ને એટલે અહીંયા 0 આવે પણ 0 લખવાની જરૂર નહીં મળે આ બંનેનું શું આવે 3 ની સાઇન શું છે અહીંયા સાઇન અગાડી કઈ નહીં હોય તો પ્લસ આની સાઇન પ્લસ તો આ બંનેથી શું આવે +3 +2 +5 એટલે આ રૂઆ આવ્યું 5x આનાથી 0 આવે લખવાની જરૂર નહીં મળે 5x + 0 કે 5x - 0 કઈ લખવાની જરૂર નહીં મળે આ રૂઆ લખ્યું છે હવે આનું શું આવે 15 પ્લસમાં છે 4 બી પ્લસમાં છે તો 15 + 4 19 તો જો આવ્યું છે આ રૂઆ 5x = 19 તો x ની વેલ્યુ 19 / 5 હા ને 19 ને 5 થી ડિવાઈડ કરવાનું પણ ડિવાઈડ થાય ને ડિવાઈડ તમે કરવા જાઓ તો પોઈન્ટમાં કઈ આન્સર આવશે આપણે પોઈન્ટમાં નહીં લખવાનું આ જ ફાઇનલ આન્સર છે તો x ની વેલ્યુ આવી ગઈ
હવે આ એક્સની વેલ્યુ પરથી આપણે વાયની વેલ્યુ ફાઇન્ડ કરવાની. વાયની વેલ્યુ કેવી રીતના ફાઇન્ડ કરું? એક્સ વાયની વેલ્યુ અહીંયા કશે બનાવેલી છે? નહીં બનાવેલી મળે. તો આ ઇક્વેશન છે, આ ઇક્વેશન છે, આ ઇક્વેશન છે, બહુ બધા ઇક્વેશન છે અહીંયા લખેલા. તેમાં કોઈ બી ઇક્વેશનમાં આપણે એરિયા વેલ્યુ મૂકી દઉં. એક્સની વેલ્યુ મૂકવાની કોઈ બી ઇક્વેશનમાં, પણ મેં જે ઇઝી હોય ને તેમાં મૂકું. બધા કરતાં મને સારું ઇક્વેશન આયરવા લાગે એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 5. એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 5. આ મને થોડુંક એકદમ નાનું ને ઇઝી ઇક્વેશન લાગે. તો આ ઇક્વેશનમાં મેં એક્સની વેલ્યુ મૂકા. એટલે એક્સની વેલ્યુ મેં અહીંયા મૂકતો છે. એક્સની વેલ્યુ 19/5. તો આયરવા 19/5. અને બાકીનું સેમ જ ઉપરથી લખવાનું છે. અને આ સેમ લખ્યું, આ સેમ લખ્યું, આ સેમ લખ્યું. હવે વાયની વેલ્યુ ફાઇન્ડ કરવાની. કેવી રીતના કરીએ? કીધેલું ને વાયની વેલ્યુ ફાઇન્ડ કરવાનું, તો વાયને એકલો કરવાનો. વાયના આ બાજુમાં જે વસ્તુ લખેલું હોય એને બીજી સાઈડ મોકલી દેવાનું. તો આ તો 5 ઉપરથી જ લખો. આ વાયના બાજુમાં અહીંયા લખેલું હતું ને 19/5, તે આ બાજુ માઇનસમાં આવે. હવે શું કરવાનું? ક્રોસ મલ્ટીપ્લાય કરવા પડે. 5 માઇનસ આયરો ફ્રેક્શનમાં નંબર છે ને, ઉપરની નંબર નીચે નંબર. તો આ બાજુ મેં નીચે નંબર લખી દે. નીચે કઈ નંબરની હોય તો તમારે લખવા પડે 1. હવે ક્રોસ મલ્ટીપ્લાય 5 નું મલ્ટીપ્લાય 5 હાથે 25, 1 નું મલ્ટીપ્લાય 19 હાથે 19. અને આ વચમાં માઇનસ હોય તો માઇનસ લખવાનું, પ્લસ હોય તો પ્લસ લખતા આપણે. નીચે 1 અને 5 નું મલ્ટીપ્લાય, જે બે નંબર નીચે છે ને 1 ને 5 નું મલ્ટીપ્લાય 5 એ લખવા પડે અહીંયા. તો 25 માઇનસ 19 કેટલા આવે? 6. 6/5 આવ્યું છે. તો બસ આવ્યું, આ છે આન્સર આવી ગયો. એક્સની વેલ્યુ આવી, વાયની વેલ્યુ આવી. કેવી રીતે આવી એમાં કહી દઉં પાછું. અહીંયા એક્સના આગળ કે વાયના આગળ કોઈક નંબર હોય, અહીંયા બી એક્સના આગળ કે વાયના આગળ કોઈક નંબર હોય. ક્વેશ્ચન છે આવ્યું. તો આપણે એવું કંઈક કરવાનું કે અહીંયા +3y ને -3y એવા બે નંબર સેમ લાવવાના કે બંને કટ થઈ જાય ને 0 આવે. અને +3y -3y કટ થઈ જાય ને 0 આવે. જો અહીંયા બે સેમ નંબર નહીં હોય તો આપણે બનાવવા પડે કોઈક બી રીતે મલ્ટીપ્લાય કરીને. બસ એવી રીતે આપણે મલ્ટીપ્લાય કરીને બનાવું, પછી એક વસ્તુ કટ થઈ જાય, બીજી વસ્તુ બચશે. હા ને, જો એલિમિનેટ થયો ને, વાય એલિમિનેટ થઈ ગયો. ગુજરાતીમાં લોપ થઈ ગયો એમ કહેતો ચાલે. ગુજરાતીમાં આયરું નામ છે. તો વાય એલિમિનેટ થઈ ગયો. તો બચ્યો એક્સ. એક્સ એકલો બચ્યો તો એક્સની વેલ્યુ ખબર પડે ને. બસ પછી એક્સની વેલ્યુ ખબર પડી જાય પછી કોઈ બી ઇક્વેશન લઈ લેવાનું આમાંથી. જે નાનું હોય તો લેવાનું, તો જલ્દી વધી જાય. ઇક્વેશન મેં આયરવા લીધું, એમાં એક્સની વેલ્યુ જે અહીંયા આવી છે ત્યાંમાં મૂકી. બસ પછી વાયને એકલો કર્યો ને વાયની વેલ્યુ ખબર પડી ગઈ. તો એકદમ આયરવા ઇઝી છે. હવે ટેક્સ્ટબુકમાં છે ને આમાં બે મેથડ લખેલી છે, પણ એક્ઝામમાં તમને બે નહીં આવે. એક્ઝામમાં તમને કોઈ બી એક મેથડ આવે. તો આમાં એલિમિનેશન વધારે ઇમ્પોર્ટન્ટ છે, તો મેં આમાં એલિમિનેશન કરાવતો છે. ઓકે, આયરવા જોઈ લો. બીજો સવાલ લખાઈ ગયો છે. તમે વિચારો એલિમિનેટ કેવી રીતના થશે. એલિમિનેટ કરવા માટે બંને સેમ નંબર હોવા જોઈએ. એક નંબર પ્લસમાં ને એક નંબર માઇનસમાં હોય તો સારું પડે આપણને. જો પ્લસ માઇનસમાં નહીં હોય તો પછી આપણે એને બનાવવા પડે. પણ આપણે એવું જ શોધીએ કે પ્લસમાં અને માઇનસમાં સેટ થઈ જ જાય. અહીંયા +4y છે, અહીંયા -4y લાવવું હોય તો આવે કે નહીં? અને -4y કેવી રીતના આવે? આને આપણે 2 થી મલ્ટીપ્લાય કરે તો -4y બની જાય. મલ્ટીપ્લાય જ કરવાનું, હા ને, એડ નહીં થાય. એડ કેમ નહીં થાય હવે એ મેં લોજિક બતાવું નહીં, બહુ ટાઈમ લાગે એમાં. પણ મલ્ટીપ્લાય જ કરવાનું. આનાથી -4y કેવી રીતના આવશે? મલ્ટીપ્લાય બાય 2. જો 2 થી મલ્ટીપ્લાય એનો મતલબ ડબલ. આનું ડબલ કરે તો 4x આવે, આનું ડબલ 4y આવે. સાઇન તો લખેલી જ છે. અને આનું ડબલ 4. તો આ +4x છે, +4y છે, આ -4y ઇઝીલી કટ થઈ જાય. અને જો બાકી તમે આમાં કટ કરતે ને 3x ને 2x તો બહુ ભારે પડતે. બંને સાઈડ મલ્ટીપ્લાય કરવા પડે, સાઇન ચેન્જ કરવા પડે, બહુ ભારે પડી જાય. તો જે મેં તમને ઇઝી હોય ને તે જ મેં બતાવતો છે. હવે હું કરું, આ +4y ને -4y કટ તો થઈ જ જાય, પણ પહેલા અહીંયા લખવા પડે. પહેલા ઇક્વેશન લખી લે મેં 3x + 4y = 10. પછી આ લખું 4x - 4y = 4. તો આ +4y -4y કટ અને 0 આવે. 0 લખવાનું કામ નહીં મળે. આ બંનેનું એડિશન શું આવે? આ 3x ની સાઇન આગળ કઈ નહીં હોય તો શું લખવાનું? અહીંયા પ્લસ કે માઇનસ? પ્લસ. અને આગળ બી કઈ નહીં મળે તો પ્લસ. તો +3 + 4 + 7 એટલે 7x આવ્યું છે. અને આ 10 ની સાઇન કઈ છે? પ્લસ. ઓકે, પ્લસ. 4 ની સાઇન પ્લસ. તો 10 + 4 કેટલા આવે? 14. 7x = 14. તો x = 14/7.
14 ને 7 થી ડિવાઈડ કરે તો 2 આવે, 7 2 ઝા 14, અને 14 વસ્તુના 7 ભાગ પડે તો બે ના ભાગ પડશે. 14 ચોકલેટને 7 લોકોમાં વેચવી તો બે ચોકલેટ મળે. x ની વેલ્યુ 2 આવી છે. x ની વેલ્યુ 2 આવી પછી આપણે y ની વેલ્યુ ફાઇન્ડ કરવાની કોઈ બી ઇક્વેશનમાં મૂકીને. મને બધા કરતા ઈઝી ઇક્વેશન કેવું લાગે ખબર? આ માઇનસ છે, આમાં માઇનસ છે, આમાં માઇનસ નહીં મળે તો ઇઝીલી થઈ જાય. तो इक्वेशन में आई वाई यूज करूँ 3x + 4y = 10. माइनस करवानुं मने गमे नहीं हारा. x ની વેલ્યુ 2 મૂકવાની છે તો 3, x ની વેલ્યુ 2 આવી રીતના બ્રેકેટમાં મૂકજો. અને કેમ કે 3 અને x નું મલ્ટીપ્લાય છે તો અહીંયા 3 ને 2 નું મલ્ટીપ્લાય કરવાનું છે. 32 ની મળે આયરવા 3 ને 2 નું મલ્ટીપ્લાય છે. આયરવા સેમ લખવાનું છે, ઉપરથી આ બી સેમ લખવાનું છે. હવે આ બેનું મલ્ટીપ્લાય 6 આવશે. શું કરીએ હવે? પેપર ચેક કરે તો શું કરે ખબર? બધા 6 + 4 10 લખી દે. ભાઈ આ 6 + 4 થાય જ નહીં, કેમ કે અહીંયા 4 ના સાથે y છે, આના સાથે y નહીં મળે. તો તમારે y ની વેલ્યુ ફાઇન્ડ કરવાની હોય તો y ને એકલો કરવાનો, પણ y ડાયરેક્ટલી એકલો નહીં થાય. y સાથે જે એકદમ નજીકમાં છે એ તો રહે, અને y સાથે આયરવા 4 રહેશે. 6 ને આપણે પેલી સાઈડ મોકલી શકીએ તો 10 - 6 કેટલા આવે? 10 - 6 લખવા પડશે આવી રીતે. એકવાર લખી દેમ મેં, પછી 10 - 6 4 લખી દેમ. હવે y = 4 / 4. 4 ચોકલેટના 4 ભાગ કરે તો 1 1 આવશે. અને અહીંયા 14 ના 7 ભાગ કર્યા તો 2 આવ્યા. અહીંયા 4 ના 4 ભાગ કરે તો 1 1 આવશે. તો બસ x ની વેલ્યુ અને y ની વેલ્યુ આવી ગઈ છે. ઈઝી ક્વેશ્ચન છે, જોઈ લો. જોઈ લો ત્રીજો સવાલ. સવાલને છે ને સ્ટાર્ટ કરવામાં થોડુંક તમને જરાક અલગ વસ્તુ લાગે, કેમ કે દર વખતે સવાલમાં કેવું હોય, પહેલા x વાળું હોય પછી y વાળું = કોઈક નંબર, અને x ને y બંને એક જ સાઈડ હોય. અહીંયા કેવું છે, x ને y એક જ સાઈડ છે, = આ બાજુ. તો આ -4 છે ને આ સાઈડ આપણે કરવા પડશે, આ -4 ને આપણે આ બાજુ લાવવા પડશે. પછી આમાં બે અલગ વસ્તુ કરવાનું છે, એ મેં તમને કેમ પછી, પણ આ તો મેં કરું. આ 3x - 5y આ બરાબર જ છે. -4 ને આ સાઈડ લાવવાનું તો +4 થઈ જાય, પ્લસની સાઈન લખવાની જરૂર નહીં મળે. તો આવું હોવું જોઈએ. x y = કોઈક નંબર, આ પ્રમાણે. આયરવા ચાલુ છે કે? ઓકે. આ બાજુ કેવું કરીએ આપણે? x તો છે જ, પછી y હોવો જોઈએ ને, કેમ કે = લખેલું છે પણ y આ સાઈડ હોવો જોઈએ. તો આયરવા 9x + 2y છે ને આયરવા, આ સાઈડ આવે તો -2y, અને આ 7 તો એ સાઈડ જ છે. અને = ના કઈ સાઈડ છે એ જોવાનું. તમે એવું નહીં વિચારતા કે આયરવા છે તો એકદમ નીચે કેમ નહીં લખ્યો. = ના આ સાઈડ જ છે ને, તો આ સાઈડ જ લખ્યો છે એટલે ઠીક છે, બરાબર છે. હવે જુઓ એલિમિનેટ કેવી રીતના થશે. y ને y માં તમે નંબર જુઓ નહીં, 5 અને 2. કેવી રીતના 2 ને આપણે કયા નંબરથી મલ્ટીપ્લાય કરો તો 5 બની જાય? 2 3 = 6, 5 તો આવવાનો જ નહીં મળે. તો આયરવા આવી રીતના નહીં કરીએ. આ 3 અને 9 આ બેમાં આપણે કરીએ. આને આપણે 3 થી મલ્ટીપ્લાય કરે તો 3 ને 3 થી મલ્ટીપ્લાય કરે તો 9 આવી જાય ને આયરવા. તો આને આપણે 3 થી મલ્ટીપ્લાય કરીએ, × 3. જો આને 3 થી મલ્ટીપ્લાય કરે તો 9x આવશે, આને 3 થી મલ્ટીપ્લાય કરે તો 15, અને આને 3 થી મલ્ટીપ્લાય કરે તો 12. તો આયરવા આવ્યું છે. હવે આ શું કરીએ? 9 ની સાઈન કઈ છે? +9x. આ બાજુ શું છે? +9x છે, +9x જ છે. ઓકે, આ સાઈડ આવી ગયા, સાઈન પ્લસની છે. તો આપણે શું કરીએ ખબર? +9 ને +9 કટ કરવાનું ભારે પડે. હવે અમુક લોકો છે ને અહીંયા એવી રીતના કરે ને, બધી યુટ્યુબ ચેનલ પર જોઈએ તમને નવું હું મળે, મેં તમને કહી દઉં. બીજી જગ્યાએ તમને આવું વસ્તુ જોવા મળે. આયરવા લખ્યું છે, આ ઇક્વેશન લખ્યું, પછી આ ઇક્વેશન લખ્યું. ઓકે, હવે આ +9 ને +9 કેન્સલ નહીં થાય, તો અહીંયા સાઇન ચેન્જ કરીને અહીંયા લખે, પછી અહીંયા બી આવી ગયા સાઇન ચેન્જ કરીને લખે, અહીંયા બી સાઇન ચેન્જ કરીને લખે. મેં છે ને અહીંયા 3 સાઇન મિક્સ થઈ જાય. મેં તમને 3 સાઇન મિક્સ થયું કરાવવા જ નહીં. મેં અહીંયા આવું નહીં કરાવવા, કેમ કે છે ને આવું પછી તમને ભારે પડે. તમને આયરવા હું તમને છે ને આવું આપું ને, અમુક લોકોના આયરવા ભારે પડી જાય. 2 સાઇન અહીંયા મિક્સ થઈ લોચા થઈ જાય. એના કરતાં મેં એવું કરું કે આ 2 સાઇનને કાઢી જ નાખું, અને જો એક જ સાઇન રાખું તો અહીંયા તો થોડુંક ઈઝી થાય.
હા ને, અહીં બી આ 3 સાઈન આવતી છે ને, મેં 3 સાઈન મિક્સ થાય ને મેં એવું કામ જ નહીં કરું. તો શું કરું હું? કંઈ ને કંઈ તો કરવા પડે હે ને. આ +9 એમ જ કટ નહીં થાય. તો એક જ જગ્યાએ મેં સાઈન ચેન્જ કરી નાખું. અહીંયા મલ્ટીપ્લાય બાય 3 કર્યું છે, મેં અહીંયા લખું મલ્ટીપ્લાય બાય -1. -1 થી મલ્ટીપ્લાય કેમ કર્યું ખબર? તો આની સાઈન ચેન્જ થઈ જાય, પ્લસનું માઇનસ આવી જાય એટલે 9નું મલ્ટીપ્લાય 1 ખાતે 9 જ આવે, પણ પ્લસ અને માઇનસ આવ્યું, માઇનસ આવી ગયું એટલે ખાલી સાઈન ચેન્જ થઈ જાય. આની બી સાઈન ચેન્જ થઈ જાય અને આ 7ની બી સાઈન ચેન્જ થઈને -7. તો હવે જો આવ્યું આ +9 ને -9 ઇઝીલી કટ થઈ જાય. તો આવ્યું 1 અને આવ્યું 1, વચમાં મેં કર્યું આમ દીવાર બનાવી દઉં. હવે આ ઇક્વેશન મેં લખતો છે અહીંયા, પછી આવ્યું આ ઇક્વેશન. જો આમાં કોઈ સાઈન મિક્સ થઈ, બે સાઈન છે ને, આ +9 -9 બે નંબર છે તો બે સાઈન તો હોવાની જ છે ભાઈ. અને પણ 3 સાઈન બી આવે. તમે કોઈ બી યુટ્યુબ ચેનલ પર જાય ને, લાખ સબસ્ક્રાઈબર હોય કે મિલિયન હોય કે જેટલા બી હોય, 3 સાઈન મિક્સ કરે છે એ લોકો. મેં તમને 3 સાઈન મિક્સ થાય એવો ચાન્સ જ નહીં આપા. મેં સાઈન અહીંયા ચેન્જ કરી નાખા એટલે અહીંયા તમને પ્રોબ્લેમ નહીં થાય. તો આ +9 ને -9x કેન્સલ, 0 આવે, 0 લખવાની જરૂર નહીં મળે. -15 + 2 -13 આવે. યાર આ બધું ખબર નહીં પડે. મેં થોડુંક આવ્યું આ ડિટેલમાં નહીં, મેં ડિસ્ક્રિપ્શનમાં એક લિંક મોકલું, કાં તો અહીંયા એક ફોટો લગાવી દઉં. આ ફોટા પરથી તમે શીખી લો કે હું થાય ને કેવી રીતે બધું પ્લસ માઇનસ કેવી રીતે થાય. જો તમારે ડિટેલમાં જોઈતું હોય તો યુટ્યુબ ચેનલ પર છે જ, ડિસ્ક્રિપ્શનમાં મેં લિંક મૂકી દેવા. એમાં પ્લસ માઇનસ મલ્ટીપ્લાઇંગ ડિવાઈડ બધું કેવી રીતે થાય છે. આવા જ નંબર પણ એક નેગેટિવ એક પોઝિટિવ હોય તો બધું કન્ફ્યુઝ થઈ જાય તમે. હમણાં આવ્યું મોટા નંબરની સાઈન એટલે માઇનસ લખી છે મેં, અને બે અલગ અલગ સિમ્બોલ એટલે માઇનસ કર્યું. 13 આવ્યા ને મોટા નંબરની સાઈન. આમાં બી આ બે અલગ અલગ સિમ્બોલ છે. આવ્યા 12 પ્લસમાં છે અને આ માઇનસમાં, તો માઇનસ કરીને 5 આવે. સાઈન મોટા નંબરની, તો મોટો નંબર આવ્યો 12 છે, 12ની સાઈન પ્લસ તો આવ્યા પ્લસ. હવે y આનું ડિવાઈડ આનાથી, 5નું ડિવાઈડ -33. તો બસ આન્સર આવી ગયો. આપણે ખાલી આન્સરને થોડુંક સરખી રીતે લખી દઈએ તો માઇનસની સાઈન મેં ઉપર લખી દઉં તો આ થઈ ગયું છે. હા ને, માઇનસ સાઈન અહીંયા નીચે હોય તો ઉપર લખી દેવાની. y ની વેલ્યુ આવી ગઈ. હવે x ની વેલ્યુ ફાઇન્ડ કરવાની. વચમાં એક દીવાર બનાવી દે. x ની વેલ્યુ કેવી રીતે આવશે? કોઈ બી ઇક્વેશન લઈ લો, ઇઝી ને સસ્તું. મેં આયરવા લેમ પેલું પ્લસ છે ને, બધામાં પ્લસ વાળું ઇક્વેશન સારું પડે મને. તો આયરવા 9x = 2y + 7. હવે 9 x ની વેલ્યુ ક્યાં છે? આયરિયા આ તો y ની વેલ્યુ છે એટલે x ના બદલે x જ લખવાનું છે. આ બી સેમ, y ની વેલ્યુ આયરિયા લખવાની છે. બ્રેકેટમાં -5/13. હા ને, x ના બદલે x જ લખ્યું છે. y ની વેલ્યુ આપણને જે અહીંયા મળી તે લખી, અને આ બાકીનું બધું સેમ. તો બધું સેમ જ લખ્યું છે, બસ ખાલી y ના બદલે જે વેલ્યુ આવી ને અહીંયા તે મૂકી છે આપણે. હવે આ 13 કેન્સલ થાય, આની સાથે નહીં થાય, આની સાથે બી નહીં થાય. તો 2 અને -5 નું મલ્ટીપ્લાય કરી દે. હું આ સેમ લખવાનું છે. 2 ને -5 નું મલ્ટીપ્લાય લખ્યું, બાકી બધું સેમ. હા ને, 2 ને -5 નું મલ્ટીપ્લાય કરું, બાકી બધું સેમ લખ્યું. હવે આમાં શું કરવાનું? +7 છે, અહીંયા ફ્રેક્શન છે, તો અહીંયા ફ્રેક્શન નહીં મળે તો આપણે ફ્રેક્શન બનાવી દઈએ અને આનું ક્રોસ મલ્ટીપ્લાય કરી દેવું. તો -10 નું મલ્ટીપ્લાય 1 સાથે -10, 13 નું મલ્ટીપ્લાય 7 સાથે. કેટલીક વસ્તુ યાર મેં કરાવું. 13 7 91 આવે. નહીં આવડે તો ભાઈ આવી રીતના કરી દેજો, જાતે કરજો. મેં હમણાં એમ જ કરી દઉં. 13 7 91 આવે અને આ 13 ને 1 નું મલ્ટીપ્લાય 13. હવે -10 + 91, આનો આન્સર આપણે નીચે લખવા પડે. તો આ સેમ લખવાનું, આ નીચે 13 બી સેમ લખવાનું, અને આનું આવે બે અલગ અલગ સાઇન છે તો માઇનસ કરવાનું, માઇનસ કરે તો 81 આવે. અને મોટા નંબરની સાઇન, મોટો નંબર આવ્યો પ્લસ છે તો પ્લસમાં 6 જ આવ્યું. હવે x ની વેલ્યુ ફાઇન્ડ કરવા સારું, x ના બાજુમાં જે આવ્યો નંબર લખેલો છે ને તેને આપણે અહીંયા નીચે લખવા પડે. તો આવ્યું 81, આ 13 તો છે જ, આવ્યું 9 જે x ના બાજુમાં લખવાનો તો એ આપણે અહીંયા નીચે લખવું. શું કરીએ હવે? 9 ના ટેબલમાં 81 આવે ને, આ તો આવડતું હે. એટલા બી ગેલા ગુજરાતી મળે તમે લોકો. દેખાતું છે ને આવ્યું? ઓકે. તો આવ્યું 9 બચ્યું છે ને, અહીંયા નીચે 13 બચ્યું. તો x ની વેલ્યુ 9 / 13
બસ આન્સર આવી ગયો છે 9/13 થાય ને કંઈ કેન્સલ બી નહીં થાય તો આયરો આન્સર આવી ગયો આ જરાક આન્સર આવો જ છે પણ શું કરીએ ફાઇનલ આન્સર છે આયરો જોઈ લો ચોથો સવાલ આવી ગયો છે ભાઈ જેને કદાચ જોઈને કદાચ અમુક લોકો ગભરાઈ જાય પણ યાર છે ને મેમ ગભરાવાની જરૂર નહીં મળે અને બીજું તમારી પાસે બોલપેન છે અને નોટ છે તો લખવાનું છે એક જ ખાલી જોવાથી કંઈ નહીં થાય જોવાથી તમને સમજ પડે પણ જોવા વગર લખાવું જોઈએ ને તે તમારે લખીને પ્રેક્ટિસ કરવા પડશે જોઈ તો લેવું આવ્યું આ બાજુ ફ્રેક્શન છે ફ્રેક્શન એટલે ઉપર એક નંબર છે નીચે એક નંબર કાં તો ઉપર એક વસ્તુ લખેલું છે વેરિયેબલ બોલા વેરિયેબલ એટલે હું એમ પૂછે પાછું તો ઉપર એક વસ્તુ લખેલું છે નીચે એક વસ્તુ લખેલું છે એટલે આવ્યું ફ્રેક્શન જેવું છે આ બાજુ ફ્રેક્શન જેવું કંઈક છે આવ્યું 3 તો y/3 તો છે ને તો આ બાજુ મેં નીચે x/1 લખી દઉં નીચે કંઈ નહીં હોય તો 1 તો હું ક્રોસ મલ્ટીપ્લાય થઈ જાય આ બાજુ વચમાં એક દીવાર બનાવી દઉં પહેલા મેં ક્રોસ મલ્ટીપ્લાય અહીંયા બી કરવાનું છે 3 નું મલ્ટીપ્લાય x સાથે 3x પ્લસ હોય તો અહીંયા પ્લસ લખવાનું 2 નું મલ્ટીપ્લાય 2 હાથે કરે તો 4 આવશે y લખવાનું છે અને નીચે લખવાનું 2 અને 3 નું મલ્ટીપ્લાય 6 અને આ નંબર સેમ જ હવે આ 6 ને આની સાથે મલ્ટીપ્લાય કરવાનું તો 3x + 4y ઇઝ ઇક્વલ ટુ 6 નું મલ્ટીપ્લાય -1 સાથે એટલે -6 આમાં શું કરવાનું 3 અને x નું મલ્ટીપ્લાય 3x 1 અને y નું મલ્ટીપ્લાય 1y અને માઇનસ તો માઇનસ લખ્યું છે અને 1 ને 3 નું મલ્ટીપ્લાય 3 ઇઝ ઇક્વલ ટુ આ 3 તો સેમ જ હવે આ 3 ને આપણે આ 3 સાથે મલ્ટીપ્લાય કરવાનું બધી જગ્યાએ 3 દેખાયા કરે કંઈ નહીં 3x - 1y ઇઝ ઇક્વલ ટુ આ 3 નું મલ્ટીપ્લાય આ 3 સાથે એટલે 9 હવે શું કરીએ આપણે આયરું 3x કામ જ થઈ ગયું યાર બંને પ્લસમાં છે તો આપણે એક જ 3 ને માઇનસમાં કરી નાખીએ આને મેં માઇનસમાં કરું હું આવું માઇનસમાં કરે તો -3x + 1y આને બી સાઇન ચેન્જ કરી પ્લસ થઈ ગયું અને આને બી મેં સાઇન ચેન્જ કરી નાખું કેવી રીતના સાઇન ચેન્જ કરું યાર માર્કર છે ને થોડીક આની સાઇન ચેન્જ કરી નાખો -9 હવે એક ઇક્વેશન આયરુઆ અને બીજું ઇક્વેશન આયરુઆ મેં અહીંયા કેમ લખું ખબર આ બાજુ બીજું લખવાનું છે કેમ કે મેં પછી આ બાજુ લખા તો કેમેરામાં આવી જશે નહીં આવે કંઈ ખબર નહીં એડિટિંગ કરે પછી બધું ખબર પડે આયરો ઇક્વેશન લખી દે મેં 3x + 4y ઇઝ ઇક્વલ ટુ -6 આ લખ્યું છે હવે આયરુઆ -3x + 1y ઇઝ ઇક્વલ ટુ -9 ઓકે તો આયરુઆ +3x આ -3x કટ અને હવે એવું નહીં પૂછતા આ +3x ક્યાં દેખાતું છે આગળ કઈ સાઇન નહીં હોય તો ભાઈ પ્લસ જ કહેવાય મેં લખું કે નહીં લખું અહીંયા સાઇન ચાલ લખી દે +3x પણ નહીં લખ્યું હોય તો બી પ્લસ જ કહેવાય આ +3 -3 કટ એટલે અહીંયા 0 આવે લખવાની જરૂર નહીં મળે અહીંયા શું આવે +4y + 1y 4 ને 1 5 5y હવે 6 અને 9 15 -15 આવશે આયરુઆ હા બંને જગ્યા માઇનસ હોય તો આ 6 ને 9 નું 15 થશે અને આયરુઆ -6 -9 અમુક લોકો એવું કહે કે આ પ્લસ કેમ થયું હા ને માઇનસ પ્લસ થાય તો આ +15 કેમ નહીં થયું એક વસ્તુ મેં તમને કેમ બાય ચાન્સ હવે અહીંયા એવા લોકો છે જે લોકો ફેલ થવાના આસપાસ હોય કાં તો બહુ વીક હે તમે એક્ઝામમાં છે ને કંઈક ને કંઈક કાંડ કરતા છે હા ને ચોરી કરે તમને એક્ઝામમાં કંઈક કાંડ કરે એટલે ટીચર -5 મૂકે પાછો કંઈ ને કંઈક કાંડ કરે છે હા ને તો પાછા -5 મૂકે તમને શું લાગે આ પ્લસ થઈ જાય પ્લસ તો ઓટોમેટિકલી એવી રીતે તમે ટોપ કરી લે પણ એકચ્યુઅલી માઇનસ પ્લસ થાય નહીં પ્લસ થાય 10 આવશે આ માઇનસ જ રહે ભાઈ તમે એકવાર કાંડ કરો ને બીજી વાર કાંડ કરો તો -10 થાય +10 નહીં થાય ભાઈ એટલે આયરુઆ જોઈ લો -5 -10 આવે તો એવી રીતે આયરુઆ -15 કેવી રીતના એવું ખબર પડી 6 ને 9 15 તો થાય પણ સાઇન માઇનસ જ રહે હવે આયરુઆ મેં સાફ કરી નાખું શું કરીએ હવે 5y ની વેલ્યુ આવી છે આપણે ખાલી y ની વેલ્યુ ફાઇન્ડ કરવાની તો -15 ને 5 થી ડિવાઈડ કરવાનું -3 આવશે y ની વેલ્યુ -3 આવી ગઈ 5 3 15 આવે ને y ની વેલ્યુ આવી ગઈ હવે x ની વેલ્યુ કેવી રીતના આવી ફાઇન્ડ કરીએ આપણે તો કયા ઇક્વેશનમાં મૂકું મને ઇક્વેશન કયું સારું લાગતું છે
આ એરો આમાં મૂકી દે કે આમાં મૂકું? આમાં મૂકું. ચાલ આ ઇક્વેશન મેં અહીંયા લખું 3x -1 કાં તો 1 નહીં લખે તો બી કંઈ નહીં, હા ને 1 મેં કેટલા 1 નહીં લખે તો બી ચાલશે, ઇઝ ઇક્વલ ટુ 9. હવે આ એરો 3x એમ લખવાનો, હા ને અહીંયા y ની વેલ્યુ છે તો y ની વેલ્યુ આપણે આમાં મૂકવા આવી રહ્યા, x ની વેલ્યુ તો મળે નહીં, માઇનસ y ની વેલ્યુ આવી રહ્યા -3, તો -3 આવી રીતના બ્રેકેટમાં લખવાનું, ઇઝ ઇક્વલ ટુ આ સેમ નંબર હું આવશે હવે 3x માઇનસ માઇનસ પ્લસ, હવે હું આવે +3 આ બાજુ લઈ લેવાનું, તો +3 આવી રહ્યું છે આ સાઈડ લે તો -3, તો 3x ઇક્વલ ટુ કેટલું આવે આનું માઇનસ કરે તો 6 અને x ની વેલ્યુ 6/3, 6 ચોકલેટના 3 ભાગ કરો તો 2 આવશે, x ની વેલ્યુ 2 આવી ગઈ અને y ની વેલ્યુ આવી લખેલી છે. બસ તો આવી રીતના આન્સર આવી ગયો છે. મેં y ની વેલ્યુ આ ઇક્વેશનમાં મૂકી, તમે આ ઇક્વેશનમાં મૂકો તો બી ચાલશે, તમે જેમાં મૂકો એમાં ભાઈ કોઈ બી ચાલી જાય. જોઈ લો આ એક્ઝામ્પલ 4 જોઈ લેજો, નવી ટેક્સ્ટ બુકમાં એક્ઝામ્પલ 4 છે, જૂનીમાં એક્ઝામ્પલ 7 છે. હવે આમાં લખેલું છે કે આ મેથડથી કરવાનું, હા ને ગુજરાતીમાં ઈરવા નામ છે. જો આ મેથડ લખી હોય તો આ જ કરવાની. એક્ઝામમાં તમે એવું નહીં કહેતા કે સર આ નહીં ફાવે, એલિમિનેશન જ ગમે, એવું નહીં મળે ભાઈ, જે લખેલું એ કરવાનું. તો સ્ટાર્ટ તો કરાવી દે મેં. કેવી રીતના કરીએ આપણે? હાની વેલ્યુ બનાવું મેં? x ની બનાવું. x ના આગળ 7 છે, બહુ મોટો નંબર છે, ભારે પડે. y ના આગળ -15 નંબર હજી વધારે મોટો થઈ ગયો, હજી વધારે ભારે પડે. x ના આગળ કંઈ નહીં મળે, તો અહીંથી વેલ્યુ ઇઝીલી બની જાય. x ની વેલ્યુ કેવી રીતે આવશે? +2y છે, આ સાઈડ લાવવાનું, -2y, તો x ની વેલ્યુ બની ગઈ, હા ને x ની વેલ્યુ 3 - 2y, તો આ વેલ્યુ આપણે આમાં મૂકવું, અને આ જ વેલ્યુ તમે આમાં જ મૂકી દેતા, એમાં મૂકી દે તો કંઈક આ ઇઝ ઇક્વલ ટુ આ સેમ નંબર આવી જાય, 10 ઇઝ ઇક્વલ ટુ 10 આવું કંઈક આવશે, બંને જગ્યાએ સેમ નંબર. તો આપણે જો વેલ્યુ આના પરથી બનાવે તો આમાં મૂકવાની, અને જો આના પરથી બનાવે તો આમાં મૂકવાની. કેમ કે જો તમે આવું શું થાય ખબર, જો તમે આના પરથી જ વેલ્યુ બનાવો અને આમાં જ મૂકો તો આનું કામ જ શું છે? તો એક જ ઇક્વેશન પરથી આન્સર આવે તે આવી જશે. એટલે જો તમે વેલ્યુ આના પરથી બનાવે તો આમાં મૂકવાની. મેં સ્ટાર્ટ કરું હવે આયરુઆ. કેવી રીતના કરીએ? 7 બ્રેકેટમાં x, બ્રેકેટમાં x એવું કેમ બોલ્યો ખબર? કેમ કે x એટલે આયરુઆ છે, આને આપણે બ્રેકેટમાં લખવાનું છે, તો 3 - 2y, પછી આ સેમ લખવાનું. ઓકે, 7 x ની વેલ્યુ ખાલી આઈરિયામાં લખી છે, બાકી બધું ઉપરથી સેમ જ છે. હવે 7 નું મલ્ટીપ્લાય આની સાથે અંદર કરે તો 7 × 3 = 21 -7 × 2 = 14 y, અને y છે તો y લખવાનું, અને આઈરુઆ તો એમ જ લખવાનું છે. હવે શું આવે? y ની વેલ્યુ ફાઇન્ડ કરવાની, તો y ને એકલો કરવાનો. y બે જગ્યાએ છે ને, તો 14 અને 15, -14 ને -15 શું આવે? -29, માઇનસ માઇનસ કર્યું તો આ પ્લસ કર્યું છે, પણ આ સાઈન માઇનસની જ રહે. માઇનસની સાઈન કેમ રહે આગળ મેં કીધું, આના આગળના સવાલમાં. આયરુઆ 2 એમ જ લખવાનું, અને આનું શું કરવાનું? અહીંયા નીચે જ નહીં લખતા, આને નીચે લખે તો બી કંઈ નહીં, પણ પાછો એને આ બાજુ લેવા જ પડે ને, કેમ કે y ની વેલ્યુ ફાઇન્ડ કરવાની, તો y ને એકલો કરવાનો. તો અહીંયા કંઈ નહીં લખવાનું, ધીમે ધીમે આપણે આને બી કરી લખવું. પણ અહીંયા 21 ની સાઈન કઈ છે? 21 ની સાઈન અમુક લોકો કહે હાયરી ભાઈ આ સાઈન છે ને આની છે 14 ની, 21 ની સાઈન આગળ કઈ નંબરની હોય તો પ્લસ, તો 21 ની સાઈન પ્લસ હતી, એ +21 આપણે નીચે નહીં લખવાનું, અહીંયા આ +21 ને આપણે આ સાઈડ -21 લખી દેવું. હવે આયરુઆ સેમ જ, અને આનું શું આવે? 2 - 21 -19. તમે નાના છોકરાને પૂછો ને 2 - 21, તો નાનો છોકરો એવું કહે થાય જ નહીં. 2 માંથી 21 કેવી રીતના જવાના? મારી પાસે 2 રૂપિયા હોય ને કોઈ મારી પાસે 21 રૂપિયા માંગે તો નહીં મળે, નહીં અપાય. પણ જો તમે આપવાની ટ્રાય કરો તો બેલેન્સ માઇનસમાં ઘૂસી જાય, એટલે -19. શું કરે હવે? y ની વેલ્યુ આ નંબરને આ નંબરથી ડિવાઈડ કરવા પડે, તો આ નંબર માઇનસમાં છે, આ નંબર બી માઇનસમાં, અને પછી માઇનસ માઇનસ કટ કરી દેવાનું. બીજું કંઈ નહીં થાય. 19 ના ટેબલમાં આયરુઆ નંબર નહીં આવે,
અને કઈ કટ થાય તેવું કંઈ મળે બી નહીં, બંને પ્રાઇમ નંબર છે. પ્રાઇમ નંબર એટલે હું એ પૂછે પાછા કઈ કટ નહીં થાય સમજી લો. તો આનો આન્સર પતી ગયો છે. હવે આના પરથી આ વાયની વેલ્યુ પરથી આપણે એક્સની વેલ્યુ ફાઇન્ડ કરવાની. એક્સની વેલ્યુ આયરી બનેલી જ છે તો એમાં જ મેં મૂકી દેવા. તો આના પરથી x ઇઝ ઇક્વલ ટુ 3 - 2y, 3 એમ જ લખવાનો, -2 એમ જ લખવાનો, y આયરો 19 ને 29, ઉપર 19 નીચે 29. હવે 29 આની સાથે કટ થતો હોય તો કરવાનો, પણ નહીં થાય. 2 ના ટેબલમાં 29 નહીં આવે. તો 3 - 19 ને 2 નું મલ્ટીપ્લાય, 19 નું ટેબલ નહીં આવડે ભાઈ, 38 આવે અને આ રૂ 29 એમ જ. હવે શું કરવાનું, આમાં બી કંઈ કટ નહીં થાય, કટ થવાનું તો આમાં જ થઈ જશે. તો અહીંયા ક્રોસ મલ્ટીપ્લાય કરવા સારું પહેલાં ક્રોસમાં અહીંયા નીચે 1 તો લખવા પડે, અને 3 ના નીચે કંઈ નહીં હોય તો 1 લખી દેવાનો, પછી ક્રોસ મલ્ટીપ્લાય થઈ જાય. 29 નું મલ્ટીપ્લાય 3 સાથે 87 બતાવી દે પાછું. 29 નું મલ્ટીપ્લાય 3 સાથે 9 × 3 = 27, અને પછી શું આવે અહીંયા 8, 3 × 2 = 6 ને 6 + 2 8. તો 29 ને 3 નું મલ્ટીપ્લાય આયરું 87, -38 ને 1 નું મલ્ટીપ્લાય 38, અને આ 29 ને 1 નું મલ્ટીપ્લાય 29. હવે 87 - 38 બહુ ભારે પડવાનું છે યાર, માઇનસ કરતા જ નહીં આવડે, બીજું બધું થઈ જાય. 7 ના બદલે 17 લખાય, કેમ કે 7 - 8 થાય નહીં, તો 7 ના બદલે 17 લખાય ને આમાંથી 1 ઓછો કરવાનો. તો 17 - 8 9, 7 - 3 4, 49 આવ્યું. તો આવ્યું 49, અને નીચે આવ્યું આ નંબર તો સેમ જ. તો એક્સની વેલ્યુ આવી ગઈ છે, વાયની વેલ્યુ તો પહેલાથી આવેલી જ હતી, બસ થઈ ગયું. અને આન્સર આમાં જરા કેવો આન્સર છે કે બહુ ખતરનાક દેખાય, પણ કંઈ નહીં ભાઈ, આવો જ છે, ટેક્સ્ટબુકનો જ છે સવાલ આવ્યો, જોઈ લો. તો અહીંયા આવ્યું આ ચેપ્ટર, આ છેલ્લો આ ક્વેશ્ચન છે ને, આવ્યું આ ચેપ્ટર અહીંયા પતે. ચેપ્ટર 2 જો તમારું બાકી હોય જોવાનું તો જોઈ લો, ખાલી ઇઝી ના આઈએમપી સવાલ કરતા છે. અને ચેપ્ટર 2 તમારું બાકી હોય તો જોઈ લો. આ ચેપ્ટરમાં બીજા બી કોઈ સવાલ જોઈતા હોય તો પ્લેલિસ્ટમાં તમને આવ્યું આખું ચેપ્ટર મળી જાય, બહુ બધા ચેપ્ટર છે. અને હવે આ સિરીઝમાં આપણે કેવું કરવું, ચેપ્ટર 2 3 થઈ ગયું, 9 10 અને 12 13 14 આટલા કરવાના છે. ઓકે.